સીતારાम બધાયની રૂંઢાના અટાણે હે ને 4:30 વાગે ગા ને તડકો ધમે હજેતા ને મણીતા હે ને આ ઝોલો જ ને તાયો 2:30 વાગ્યાનો સા પીએ લીધો હશે 2:30 વાગ્યામાં પછી નીંદર ન આવે તે હખાઈ ન થાય નકે એકાદો ઝોલો આવે જાય તો 3 3:30 થઈ જાય પાછ નીંદર જ ન આવે આ તપોડો છે ને ઠાવકો એવો તો એટલે નીંદર ન આવે એ 2:30 વાગ્યાના સા પાણી પીએ ઓરા પોરા થઈએ ને ઢોરને નીંદ પૂરો નાખવાનું ટાણું થઈ ગયું જોવા મકાઈ પડી રામ હે ને ગો નાવા ને હા આજ હે ને મોબત પરે ગામમાં રામાપીને મંદિરે જ્યાં મંડપ થવાનો હે ને ના આજ રામા મંડળ આવે હાઈજી ને અટાણે હે ને હામિયા હે હું તો અટાણે ને જ જાતી જો હાઈજી આડો પાડોમાંથી કોઈ બાયું જાય ને તો વારે હાઈજી જાય હું ઘડીક વાર ને મી હે ને આ ઘઉં ને ચોખા બે વીકવા આમાંય કોક ધનેરા ઉતા ને ઘઉંમાં ઉતા ઘઉં તો જૂના હે નવા ને તે પવન જરાક વરે ને તો બેયની વાવી લેવા જશે નહીં તડીકાનો એટલો સોટે ને છે એટલો વિડીયો છે કટકો ઉતારી લીધો ને તો સોટવા માંડ્યો એટલે આણી તડકાનો તો બારોબાર ને કઢાઈ તમારો હિંત રજાનો ફોન તડકામાં નથી હાલે એટલો બધો નથી છોડતો આમાં તો એક કટકો ઉતાર્યો તો પૂરું થઈ ગયું તમારે તો બંધ કરવો પડ્યો છે ને હવા ગઈ હતી કૂતિયાણે એ કામ લે પેલા તો હે ને ખાસ તગારાની જરૂર હતી 2 રૂપિયાના તગારા લેવી ગેરંટી વાળા એ કામ પડ્યું પછી બીજું ઝીણા મોટું લેવાનું હતું એ લીધું પછી આ ખામી આમ જવાનું હતું ને ત્યાં સવારનો વિડીયો કન્ટિન્યુ નથી રામ રામ સીતારામ બધાને હા એ આપણી છે ને મોહબ્બત પરામાં મંડપ બહુ જ નજદીક આવે છે આવે એ 16 તારીખે તો આજ છે ને બીજે છે ત્યાં હામિયા છે ને હાજી રામા મંડળ છે તો અટાણે હામિયામાં જવાનું હોય આપણી ફોન કર્યો તો જોઈ કે તૈયારી હાલે છે હા ને આપણે બ્લોગ લગભગ ભેરો જ કરવાનો થાય રામા મંડળનો હામિયાનો એ ધીરે ધીરે એને 18 તારીખથી તો લગભગ 18 તારીખથી તો લગભગ સ્થાપના બેહે એટલે પછી વિડીયો બનાવવાનો છે આપણે નાથી બોલવાય નથી એવો અરગ થાય હા મને હામી એમ બહુ મજા આવે આવી છે ને આપણી ગામમાં છે देखो प्रसादी तैयारी हाले अमी तो जो आगे गाम में मंदिर आई है अँ तो प्रसादी तैयारी हाले तो हूँ जराक वेलो भाग लो
બધા જો સેવા કરે હાઈ ક્લાસ. બાકી બધા આગળ આવી છે ને બાકી બીજા છોકરા ઘણા બધા અહીંયા છે. હાલો હું તો હે ને સામિયામાંથી ભાગી આવ્યો. ઘડીક મંદિરી ગોતો ન ફરે. હું વિડીયો ઉતારતો એટલે કોઈ ન ફરે. હેરાન ન કરે કોઈ મને. એની વિડીયો બનાવવાથી પછી જો મંદિરી ગોતો ને હજી તો ગામમાંથી પાછા જાય મંદિરી હાટે. પછી હાંજક ટુકડો કોઈને આવે ને રામા મંડળ તાર હાટે ઘુમરો મારી હાટાને બધી તૈયારી હાલતી હતી ને જોયું ને બધી ખાવા પીવાની ને બાકી સ્ટેજ ને આજે બધું ગોઠવી છે. હું ભાગી આવ્યો એ પાછા ગીતો વાગતા હોય ને એટલે મ્યુઝિક આમાં મારે નાખવું પડે. જે ગીતો હાલતા હોય ને આમાં મારે ન રખાય એટલે થોડુંક બોરિંગ વિડીયો બને એટલે મેં જાજો એવા હાટું નથી થાય. ઇન્સ્ટાગ્રામમાં હાટે મૂકી બધી રીલું ને સ્ટોરીઓ. યુટ્યુબમાં હે ને ન મુકાય.
પપ્પાને બોલાવો કે ભાત લઈને આવે તો થોડું ખાવા રમે મળી જાઉં ભૂખી અમને આ કોઈ હમાલી નથી ઘેટા મગરવાળા રહ્યો અટાણે અરે આયલ બારી રે બોલાવે રોટલા ને મારે જાજ્યા કરી મારે રીહમણે ગયા તારી આઈ જાતે ભાઈ વિલે કોઈ આપણે ભેગું નહીં કરે અરે એમાં એવું છે અમે બાઈ થાય કે વાહિદાની હોરી મારી એ કે હું અહીં તો ન કરું કે મારે બોલી નથી મેં કીધું ભાઈ કેમ બોલી નથી એ કે મારા બાપે તેથી સોપણ જ કરી હતી વાહિદ નહીં કરું મેં કીધું તો જે કરી છોકરાને તો બરે એ છોકરા ઉત્તર બન્યો રોટલા તો લઈ આવે માઈ ગયો ખાવા તો જડે તો આપણા બે ને માથું ભાંગે એવો હા તો બરે તો ખરો આવે તો અરે તું કહેતો બાળકો નથી બેઠા જેવો નથી એક તો ખરો અરે આજે કાકા રે એ બોલાવે મારું નામ ક્યાં છે કાકા એવું છે કોણ
બોલો કે તમારા બધાનો હટાણું લેવા ગયો હતો તમારું માનું કાકાનું બધાનું દેખાય જ નહીં આખા કુટુંબનું એ કે કેસી કરો ને પછી એ કહી દે ઈ તો ઠીક પણ આ મોજું ક્યાં તારું કાકા મોજું ક્યાં મારું ભાઈ લે રામ જો તું આ બકાર કરતો હતો તઈ કે મેં તો કેમ કર્યો મુસાફી છો અરે હિન્દી વાત જાવ કયું ને લાગવા લાગે સણાવે હું વાંધો પણ આપા એ પાવી બનો કે મને લાગે હરો આ તું આમરી તો મને એક બાજુ આમ કહી દે પાણી તો કહેવાય મને તો વાત કર આપા તમે નવરું ફરી થઈ જાવ આ ઈ એક બાજુ બોલ હા કાકા અમે ગાયોના મંદિરે બધા ગોવાળિયા ભેગા થઈ હા એ બધા ગોવાર મને ભેળા બોલ હું મેરા બોલ કે રૂપા મહિનો છોકરી મેં વાંધો કોણ કોણ તને મેરા બોલે ત્યાં ગોવાર તો ઘણા હોય કોઈ એના કઈ નામ તો હોય ને અમુક અમુક ના ફાવે આ તો કેમ બોલે કિલા કિલા હું ભગો પીરો ભૂખો પીગો ભગો મામાનો વિડીયો બસ બસ પૈસા બેઠા થઈ અહીં તો દાનો હતો ને દાદો હોય એ કેવી કીધી હેલા તું એ મેરા બોલે ચાલ હજી તો બધા અડધા ના કીધા અડધા તો બાકી છે એટલા રાખીને જમા આવે હવે કરવાનું થઈ ગયો હવે તું છે ને મારો સારવા જા ગાયું સારું કરી દે અમેરિકા બાપો છે ને સારું હોય છે પાછું હા બાપુ અમારા હાથા ઉપર તો એ ભાઈ ઓ બાપુ ને હાલો વારવા તો જાવ પણ મોડામાં કઈ નથી થયું તો હવે જવાય દે વરદી ખેડી એક તો થાય કે દે ભાઈ વરદી ખેડી દે કાકા હા 2 વર્ષ કે એ એમ કને આ થેલ બલ ખાવા તો પૈસા ખોલા કઈ થઈ ગયા કોરું કહેતા હતા શું કરે કોણી કે માંડવી હારી થઈ ને તો પાકું પણ કહેતા આ હોવાના માંડવી ભાવ નો આવ્યો માંડવી થઈ ગઈ તો હું કીધું માંડવીમાં કઈ જીવ નથી અને પાલા સિવાય જે કઈ વેચ્યું નથી આ ને પાલા ને હું લેવા દે બસ ઘેટા ને બકરા કેટલા મરી ગયા આપણા વખત પર આમાં કેમ તારા કાકા એ તો ઠીક ઓલા હિતર એસે હતા ને એ એસે જો ઘણા લીધા વેસી તો દોરો કરાયો તો કઈક મરી ગયા કે કઈ વેસી દે કે પૂરું કર્યું કરાવી લીધું હવે ગાય કો આપણી વાહ ખરેખર હવે આમાં હાણાનો મેળ તો મારાથી આગળ થાય જ નથી ભાઈ ભાઈ વરાજી ખોપરી કાકા લો વરસ એના મારા ઘરના ગુડવાના બાકી છે પણ 2 વર્ષ જે ખોબરું છે 2 કોરો ખોબરું તો લગભગ આમને મું વયો છે અરે લઈ ગયો જા ભાઈ કરી ગયો તો વરાજી ખોપરી જા ભેગા તો ગાયું ધરવા તો નહીં જાય તો મારી ઓન આના તેડી આવો ને તો જ હા ન કરે ભાઈ હું કઈ મેળ કઈ જાય તો ભાઈ ભાઈ અમે તો બહુ નાળા દેડી આવી તું ગાયું સારો આયા બોલ દીકરો હા ઓ ગાવલની ચારવા યાલે કાકુ હા આણો તેરવા જાવ કપડા ગાડી લઈ જાવ ને ના 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 ગાળ દેવો જા એટલે તું જા મારો બાપ પાછો ન આવતો જા તો હાઈ લો આ કાકા જો કહી દેલા આણો તેરે ઘરે જઈશું પાછા ના ના ધીરે જઈશું તું જા અહીંથી ધીરે જઈશું માર દીકરો તું જા ના તો હું હટ ફરતી પા ઉકેડો પર ચડી ગયો એ ઉકેડા કેવું નહીં આવતા તો દેખાય ને કેટલા કોઈ ગઈ અલા એ ધીરે જઈશું આવી અલે આપા કાકાનું ધ્યાન રાખજો હા એને માવા ખાવાનું બંધાણ છે ત્યાં અને તો પેટ નો પણ મારે હાર આંચે મકાન લાગ્યું બોલે એ ભાઈ ભલી લાજી વાળા રિયા તું રિયા પાછો હાડવાર બની આવે તું હો વગીનો રહી ગયો એ નહીં ધ્યાન રાખજો આજે આવી આગળ પાકા છે નહીં એમ કહી દે એમ તો તારા ખાનદાન વિમલ નું બધા ઈને હેમાનું બંધાણ હા. જેમ તેમ ગળપા ખાધો મેળ ન પડે તાર માં કહેતી હતી કે વિમલ લેતો જઈશું હા એ તો એને ખબર હોય હા તો ભાઈ હા તો જા મારો દીકરો જા હવે હવે ઘીરે જઈજો હા ઘીરે જઈશું હવે આવજો મારો દીકરો હા ભાઈ ઓ તો આપણે હવે કેવા ટાણા જાવ હવે વેલા 5 વાગે મૂકડી નકર એમાં ખબર કે ને તને હા એ તો મને ખબર છે આપણા રાજમાં હું છે હા હા અજમલ બાપુ હાબા બન્યા ને વિશે પેટલા વાંજ્યા તો આપણે હપસકટ થાય આપણો ગીતો વાંજ્યો ને હા તો આપણે ઉપડી ગયો એ હા
હા કંઈક બારના કાઢી દઈ નકર તો આ પાછા રાજ કહેવાય આપણે તો રહીએ જ કહેવાય ઘડીક આ બાજુ ઊભો રહે તો આડા અરે પ્રધાન જી મહારાજ આવડું કેવું ભાઈ તપાસ કરો અરે રેકા ભાઈ અવરું ભણી કેમ ઊભા છો અરે પ્રધાનજી અમે તો બે ભાઈઓ મારા દીકરાને આણા વારવા જતા હતા તો કંઈક વસ્તુ ભૂલ્યા ને એટલે કંઈક ઊભા વિચાર કરી છે તો કંઈક આપણે વસ્તુ ભૂલી ગયા એટલે ઊભા થઈ અરે મહારાજા રેકા ભાઈ નું કેવું છે તમારી ઘરે કઈ વસ્તુ ભૂલી ગયા એટલે અવરું ભાઈ ઊભા છે અરે પ્રધાનજી રાયકાને કહો સત્ય બોલશો તો 501 રૂપિયા ઇનામ મળશે અને જૂઠું બોલશો તો ભોળા શંકરને કાંઈ આણશે અરે રેકા ભાઈ સત્ય બોલશો તો રાજ તરફથી ઇનામ મળશે કે બોડિયા ઠાકરની લગ્ન છે ભાઈ આપણે શું કરો આપણો ખબર આમ ખવાય આપણે કઈ દઈએ બીજું હું અરે પ્રધાનજી તમારા મહારાજાને કહી દો તો અમને તો ખબર નથી હરસ પરસ એવી વાતું થાય કોકણગઢ નગરીમાં કે અજમલ બાપુ પાપી પેટે વાંજ્યા છે તો જો અમે વાંજ્યાના સુકર લઈ અમારા દીકરાને વહુનું આણો વારવા જાય તો અમારો દીકરો પણ વાંજ્યો રહી અરે મહારાજા રાયકા ભાઈ એમ કે અરસ પરસ વાતું થાય અજમેર રાજા બેટે વાંગ્યા છે અરે રાયકા મારે તન દીકરો હોવાથી એવું કેવું ભાગ્યો કહેવાય અરે આજ લાશાને લાશને રે તો તમારા કોકણગઢના રાજની ગાદી ભોગવા એક સમય આ રાજના સવા મળના તાળા લાગશે અરે રેખા એ વાત તો સમજો છે આજે તમને અવળા સકલ ત્યાં હોય તો કાલે સવારે ઉઠી અવળા સકલ જોઈને ગિલ્લાનો ઓલા નાખે જી મહારાજ આ રાયકાના બેડા મારાથી સહજ હતા તો રાજમાંથી તમારા રાજમાતાને બોલાવો અરે આજ પર દાન બોલાવે રાજમાતા આજે કોઈ દિવસનો સમય ન હોય જીરા આજ આકાશ રૂડી સંસ્કાર કરી દેશે આજ પોતાના ધરાવ પર ધર્મ અને ધર્મ મેમુના પર વર્ષ છે જીરા તો જીરા આજ આવા સમયની અંદર આજે પોતાના નગરીની અંદર આજ માતા વિનંતીને યાદ કરવાના કારણ શું અહમ નવા મંદે આપણે મહારાજના કામ પડ્યા સારું જીરા પેલા તો તમારા વારના લઈ તમને જાજે ખમાયું તો ઉભા રહો ચૂપ ચૂપ જીવો મારા વીર ચૂપ ચૂપ જીવો ઓહો મારા નાથ આજ 20 વર્ષના પરણી
આવ્યા છો આજે જ્યાં આવ્યા છો ત્યાં ઉદાસ ઉદાસ કેમ કરો છો ઘણી આજે અમારો કોઈ વાંક હોય અમારો કોઈ ગુનો હોય તો સજા કરો સ્વામી પણ અર્થાત જો અમારું પરિણામ તમારા ના તો સાલ આજે જય મારા સ્વામીના શરણોની અંદર આજે લાખ લાખ વંદન કરું પછી